હાય મિત્રો, બધા કેમ છો? મજામાં ને? 19 તારીખે ચૂંટણીનો અવસર આવી રહ્યો છે એને ધ્યાનમાં રાખીને મને કંઈક કહેવાનું મન થાય છે, જે આપ સમક્ષ કહું છું. એ રીક સખી મંગલે ગાવો રે, ચૂંટણીના અવસર આવ્યા રે, સૌ ભેગા મળીને વધાવીએ. એટલે કે આપણે આ ઘડીને ભેગા મળીને વધાવીએ. એ રી સખી, ચાલો ચાલો આપણે મતદાન કરવા જઈએ રે. આ આનંદ મંગલ અવસરને સૌ ભેગા મળીને ઉજવીએ રે. ચાલશો કે? શુભ ઘડી આવી, રણસિંકા વાગ્યા, ચો તરફ સોર બકોર ડીજે, શરણાઈના નાદ ફૂંકાયા રે. ચૂંટણી પંચ, નગરપાલિકા, મહાનગરપાલિકા, ગ્રામ પંચાયત ભેગા મળીને આ અવસરની વાટાઘાટોથી શુભ મુહૂર્ત કે શુભ વેળા નક્કી કરી છે. 19 તારીખે આપણે આ અવસરને માણીએ રે. જોજો હા, આ અવસરમાં ન ભૂલચૂક થાય. આ અવસરમાં ડીજેના સોર, સરકાર દ્વારા મળેલું આપણને બિનજરૂરી લાલચ પ્રલોભન કોઈ નેતા દ્વારા, કે પછી આપણે ખોટા વાયદામાં ન આવતા આપણે યોગ્ય હાથમાં આપણો મત આપીએ. એક મતની કિંમત તમે શું જાણો? એક મતની કિંમત તમે શું જાણો? તમારો એક મત દેશની સરકાર બનાવે છે. તમારો એક મત દેશને વિકાસ તરફ, પ્રગતિ તરફ લઈ જાય છે. માટે તમારા મતની કિંમત સમજો. ના કોઈની વાતોમાં કે ન કોઈ નેતાના દયામણા મોઢા જોઈને કે ન કોઈ નેતાની લાલચ અપાતી હોય એ જોઈને નહીં, પરંતુ યોગ્ય કામ જોઈને મત આપવો જોઈએ. કહેવાય છે ને, કન્યાદાન ને મતદાન ખાનદાની જોઈને થાય છે, નહીં કોઈની વાતોમાં આવીને કે ખોટા બાહ્ય પ્રલોભન જોઈને થાય છે. માટે આપણે આપણા મતની કિંમત સમજીએ. આપણે આનંદ મંગલ ઘડીઓને ઉજવીએ. સૌ જનતાઓ ભેગા મળી, દેશની જનતા ભેગી મળી આપણે આ આનંદ મંગલ અવસરની ઉજવણી કરીએ રે. સૌ નેતાઓ હાથ જોડતા જનતા તરફ આવ્યા રે. સૌ નેતાઓ હાથ જોડતા જનતા પાસે આવ્યા રે. કોઈ ખોળો પાથરે તો કોઈ લાલચ આપે તો કોઈ મીઠડા વચનો બોલીને જનતાને તેમની તરફ આકર્ષે રે. આ આનંદ મંગલ અવસરની સૌને આશા છે, સૌને તલાશ છે, સૌને ઇંતજાર છે કે દેશમાં કોની સરકાર આવશે, શું થશે, કોણ આવશે, આપણો દેશ શું કરશે. સૌને આ ચિંતા છે. પણ નહીં, આપણો મત, આપણે જ આપણા દેશના રાજા છીએ. આ લોકશાહી શાસન પ્રણાલી છે, એની આપણે વ્યાખ્યા સમજીએ, પરિભાષા સમજીએ અને આપણે આપણા મતને યોગ્ય હાથમાં આપીએ, નહીં કે ખોટી લાલચ પ્રલોભનમાં આપીએ. આપણો એક મત એટલો કિંમતી છે, એને વેડફવો ન જોઈએ. સૌએ ભેગા મળીને આપણા મતદાનનું, આપણા મતની કિંમત સમજીને, આપણી જાહેર ફરજ સમજીને મતદાન કરવા જવું જોઈએ. આ આનંદ મંગલ અવસરની ઉજવણી કરવા જવાનું છે. સૌ મિત્રો, સૌ ભાઈઓ બહેનો, વડીલો આ અવસર માણશો કે? આ આનંદ મંગલ અવસરની ઉજવણી કરશો કે? આ દેશની સરકાર બનાવવામાં તમારું યોગદાન આપશો કે? યોગ્ય હાથમાં આપણો દેશ જાય, દેશનો વિકાસ થાય એવા પ્રયત્નશીલ બનશો કે? આ આનંદ મંગલ ઘડીની રાહ જોવાય છે. સૌ નેતાઓ પોતપોતાનો પ્રચાર પ્રસાર કરે છે. એક નેતા બીજા નેતાનું પત્તું કાપવા માટે લાલાહિત છે. એક નેતા બીજા નેતાનું પત્તું કાપવા માટે લાલાહિત છે. કોઈ આક્ષેપ કરે તો કોઈ બીજા નેતાને નીચો ચિતરે. પણ સૌ ભેગા મળીને આવો ભાઈ હરખાને પેલા ભાઈ સરખા, આવી વૃત્તિ છે. સૌ ભેગા મળીને ખાય, જમે અને જનતાને ભરમાવે. પરંતુ આપણે મત યોગ્ય હાથમાં આપવાનો છે, નહીં કે કોઈ પ્રલોભન જોઈને. પ્રશ્ન એ થાય છે, કોનું ગજ વાગશે? કમળ, પંજો અને ઝાડુ એવા કેટલાય પક્ષો પોતપોતાના ગીતડા ગાય રે. ઝાડુ, કમળ, પંજો એવા કેટલાય પક્ષો પોતાના ગીત ગાણા ગાય રે. પોતાના વખાણ જાતે કરે. આ તો કેવું કહેવાય કે વરનીમાં વરને વખાણે, એવી વાત થઈ ને. આ તો વરનીમાં વરને વખાણે એ મુજબ સૌ પોતપોતાના ગાણા ગાવામાં વ્યસ્ત છે. કોણ સાચું ને કોણ ખોટું સૌ જનતા વિચારમાં પડી છે. પણ આ આનંદ મંગલ અવસરની આપણે સૌ
કિંમત સમજીએ, આ દિવસનું મહત્ત્વ સમજીએ. આપણે સૌ મતદાન કરીએ અને મતદાન થકી દેશની સરકાર બદલવામાં અને દેશની સરકાર યોગ્ય લાવવામાં આપણે સૌ હાથમાં હાથ મિલાવી, સૌ ભાઈ બહેનો એકબીજાના હાથમાં હાથ મિલાવી આ યોગ્ય પુણ્યનું કામ આપણે કરીએ રે. આપણી નૈતિક ફરજ સમજીએ રે અને મતદાન કરવા જઈએ રે. એની સખી મતદાન કરવા જઈએ રે. આ શુભ ઘડી આવી એને વધાવીએ રે. મુહૂર્ત તો આવી ગયું છે ચૂંટણી પંચ દ્વારા. આપણે એને આનંદ મંગલ અવસર સમજીને આ દિવસને વધાવીએ રે. સૌ ભેગા મળી મતદાન કરીને આ પર્વની ઉજવણી કરીએ રે. મતદાન કર્યા પછી ખબર પડશે કે કોનું ગજ વાગ્યું, કોની સરકાર ડૂબી અને કોની સરકાર બહાર થઈ ગઈ. એ આપણે 19 તારીખે મતદાન કર્યા પછી ખબર પડશે કે કોણ આવશે. પંજો આવશે, કમળ ખીલશે કે પછી ઝાડુ જે ગંદકી સાફ કરશે, દેશની અશુદ્ધિ સાફ કરશે, કે પછી બીજા પક્ષો તાળી રમશે. એ તો 19 તારીખનો અવસરીઓ પત્તા પછી જ ખબર પડશે. આપણે સૌને આનંદ મંગલ અવસરની ઉજવણી કરવાની છે અને મતદાન, તમારા મતની કિંમત સમજીને યોગ્ય મતદાન કરવાનું છે. તો ચાલો ભાઈઓ બહેનો 19 તારીખે મતદાન કરવા જઈએ રે. સૌ આવશો કે મતદાન કરવા? પોતાની ફરજ સમજશો કે? આપણે સૌ આનંદ મંગલ આ અવસરની ઉજવણી કરીએ. શુભ ઘડી આવી, ઢોલ વાગ્યા, એને વધાવીએ અને આપણે આ અવસરની ઉજવણી કરીએ. આપણે આનંદ મંગલ અવસરની ઉજવણી કરીએ. ચૂંટણી પર્વની 19 તારીખની ચૂંટણી પર્વની દિલથી શુભેચ્છાઓ અને સૌ મિત્રો મતદાન કરો એવી મારી વિનંતી છે. હું સેમી ઓઝા લફ્ઝ રજા લઉં છું. હર હર મહાદેવ, જય પાર્વતી માતા.